90 શબ્દ ઝડપ સ્ટાર્ટ. એકંદરે પેટા કલમ 5ની તપાસ કરતાં તે એકદમ સ્પષ્ટ છે કે તે બે સત્તાવાળાઓ, એક મામલતદાર અને બે કલેક્ટરના નિર્ણયોની અસર સાથે કામ કરે છે. પૂર્ણવિરામ. તે પણ એકદમ સ્પષ્ટ છે કે પેટા કલમમાં આ બંને અધિકારીઓના નિર્ણયોને આખરી આપે છે. પૂર્ણવિરામ. હવે જો આપણે ફાઇનલ શબ્દને ટેકનિકલ અને મર્યાદિત અર્થ આપીએ તો મામલતદારના નિર્ણયના સંદર્ભમાં તેનો અર્થ એવો થાય કે મામલતદારનો નિર્ણય અપીલને પાત્ર નથી. પૂર્ણવિરામ. અપીલમાં કલેક્ટરના નિર્ણયના સંદર્ભમાં તેનો અર્થ એવો થશે કે કલેક્ટરનો નિર્ણય અપીલને પાત્ર નથી. પૂર્ણવિરામ. હવે અમારા ચુકાદામાં આ બંને વાંચન વાહ્યાતતા તરફ દોરી જાય છે. પૂર્ણવિરામ. પેટા કલમ 5 પોતે સૂચવે છે કે મામલતદારનો નિર્ણય કલેક્ટરને અપીલને આધીન છે. પૂર્ણવિરામ. વાસ્તવમાં તે સ્પષ્ટ રીતે કલમ 74 પેટા કલમ 1 ક્લોઝ W માં પ્રદાન કરવામાં આવેલ છે. પૂર્ણવિરામ. જો પેટા કલમ 5ને મર્યાદિત અર્થમાં વાંચવામાં આવે તો તેનો અર્થ એ થશે કે વિધાનસભાએ પેટા કલમ 5 દ્વારા ગર્ભિતપણે રદ કર્યું હતું જે તેણે કલમ W ક્લોઝ 74 પેટા કલમ 1માં સ્પષ્ટપણે પ્રદાન કર્યું હતું. પૂર્ણવિરામ. એટલું જ નહીં પરંતુ વિધાનસભા એક અને એક જ પેટા કલમમાં અને એક જ શ્વાસમાં એમ કહીને કે મામલતદારનો નિર્ણય અપીલને આધીન રહેશે અને તે પણ તેને આધીન રહેશે નહીં, તેમ કહીને ગંભીર વિસંગતતા માટે દોષિત રહેશે. પૂર્ણવિરામ. જો પેટા કલમમાંને કલેક્ટરના અપીલના નિર્ણયના સંદર્ભમાં ધ્યાનમાં લેવામાં આવે તો ધારાસભા દોષિત ઠરશે કારણ કે એક્ટમાં એવી કોઈ જોગવાઈ નથી, જે કલેક્ટરના અપીલના નિર્ણયથી બીજી અપીલની જોગવાઈ કરે છે. પૂર્ણવિરામ. એક રિવિઝન ચોક્કસપણે કલમ 76 હેઠળ કલેક્ટરના આદેશથી આપવામાં આવેલ છે પરંતુ તેમના અપીલના આદેશથી કોઈ અપીલની જોગવાઈ નથી. પૂર્ણવિરામ. જો કાયદામાં કલેક્ટરના અપીલના હુકમથી અપીલ માટે કોઈ જોગવાઈ ન હોય તો તે જણાવવાનું અર્થહીન છે કે હુકમ અપીલને આધીન નથી. પૂર્ણવિરામ. જો કે તે જ સમયે પેટા કલમ 5ની ભાષાને ધ્યાનમાં રાખીને એમાં કોઈ શંકા નથી કે વિધાનસભા મામલતદારો અને કલેક્ટરના નિર્ણયોથી આગળની કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવાનો ઈરાદો ધરાવે છે. પૂર્ણવિરામ. એક્ટ હેઠળ મામલતદારોના નિર્ણયોમાંથી માત્ર આગળની કાર્યવાહી કરી શકાય છે તે એક્ટની કલમ 76A માં સમાવિષ્ટ છે. પૂર્ણવિરામ. અને કલેક્ટરના નિર્ણયો સામેની માત્ર આગળની કાર્યવાહી જે તે જ રીતે લઈ શકાય છે તે કલમ 76માં પૂરી પાડવામાં આવેલ છે. પૂર્ણવિરામ. એક્ટની કલમ 76A હેઠળ કલેક્ટર પાસે મામલતદારના આદેશો અને કલમ 76 હેઠળના આદેશોને સુધારવાની સત્તા છે. પૂર્ણવિરામ. રેવન્યુ ટ્રિબ્યુનલ પાસે કલેક્ટરના આદેશોમાં સુધારો કરવાની સત્તા છે. પૂર્ણવિરામ. મામલતદારો અને કલેક્ટરના પ્રથમ દ્રષ્ટિએ નિર્ણયો લઈ શકાય તેવી કાર્યવાહીના આ માત્ર બે જ સેટ છે. પૂર્ણવિરામ. સ્ટોપ.